ગાંધીનગરના સેક્ટર 15માં આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ નબળી ગુણવત્તાના ભોજન મુદ્દે હોબાળો મચાવ્યો। સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો વિરોધ માત્ર એક પનીરના શાકનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર તંત્રની બેદરકારી સામેનો ગંભીર આરોપ છે। સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની દેખરેખ હેઠળ ચાલતી હોસ્ટેલમાં જો વિદ્યાર્થીઓને નબળી ગુણવત્તાવાળું નકલી ખોરાક પીરસવામાં આવે તો પ્રશ્ન ઉભો થાય છે કે દેખરેખ કોની છે અને જવાબદારી કોણ લે છે। 500 જેટલા વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં રસોડાની ગંદકી, ગુણવત્તા વગરનું ભોજન અને સ્વાસ્થ્ય માટે જોખમી ખોરાકની ફરિયાદો નવી નથી, છતાં વારંવાર રજૂઆત પછી પણ કાર્યવાહી ન થવી એ સ્પષ્ટ કરે છે કે મેસ કોન્ટ્રાક્ટરોને મનમાની કરવાની ખુલ્લી છૂટ આપવામાં આવી રહી છે। શું કોન્ટ્રાક્ટર માત્ર નફા માટે આપવામાં આવ્યા છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની પણ કોઈ કિંમત છે? વિદ્યાર્થીઓનો આરોપ છે કે મેસ સંચાલક ટોફુના નામે ભ્રામક રીતે ભોજન આપે છે। જો આ સાચું હોય તો શું આ ખાદ્ય સુરક્ષા નિયમોનો ખુલ્લો ભંગ નથી? માત્ર નોટિસ આપી સફાઈ રાખવાની સૂચના આપવાથી શું સમસ્યાનો ઉકેલ આવી જશે? અને કેમ કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી? જે કોન્ટ્રાક્ટર છે તેમની સામે કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાતી નથી? બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી કોણ લેશે તે લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને તંત્રને પણ પ્રશ્ન થઈ રહ્યા છે કે નકલી ખોરાકની મંજૂરી કોણે આપી છે કે મેસ કોન્ટ્રાક્ટરો દ્વારા બેફામ રીતે અખાદ્ય ખોરાક પીરસવામાં આવી રહ્યો છે? મેસ કોન્ટ્રાક્ટરો પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે જ્યારે રજૂઆત કરવામાં આવી, ફરિયાદ કરવામાં આવી ત્યારે માત્ર ને માત્ર નોટિસ આપવામાં આવી છે કે જે ચોખ્ખાઈ છે, જે સ્વચ્છતા છે તે જ રાખવામાં આવે, પરંતુ કોઈ પણ પ્રકારની અન્ય કાર્યવાહી થઈ નથી અને નોટિસ આપીને કોન્ટ્રાક્ટરને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। ગુણવત્તા ચકાસણી કોણ કરી રહ્યું છે અને સરકાર હસ્તગત મેસ છે, આજે હોસ્ટેલ છે, છતાં પણ કેમ ગુણવત્તા વગરનું ભોજન આપવામાં આવી રહ્યું છે તે એક તપાસનો વિષય બન્યું છે। અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે કે વિદ્યાર્થીઓની ફરિયાદોની અવગણના કેમ કરવામાં આવી રહ્યું છે? વારંવાર વિદ્યાર્થીઓ જે છે તે ફરિયાદો કરતા રહે છે। અવારનવાર આવા પ્રકારના જે કિસ્સાઓ છે, અખાદ્ય ખોરાકનો જે મામલો છે તે સામે આવે છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા નથી। જ્યારે પ્રશ્ન પણ તંત્રને થઈ રહ્યા છે કે ગુણવત્તા ચકાસણી કોણ કરી રહ્યું છે? કોણ હવે આવા જે કોન્ટ્રાક્ટર છે તેમને કોન્ટ્રાક્ટ આપી રહ્યું છે? કેમ હવે ખાલી કોન્ટ્રાક્ટરોના અંગત ફાયદા જોવામાં આવી રહ્યા છે? વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે કેમ ચેડા કરવામાં આવી રહ્યા છે? અને અનેક પ્રશ્નો થઈ રહ્યા છે। ગાંધીનગરના સેક્ટર 15માં આવેલી આ સમરસ હોસ્ટેલ જે ફરી એકવાર વિવાદમાં આવી છે, જ્યારે વિદ્યાર્થીઓએ રસોડામાં ઘૂસીને હલ્લાબોલ કરતા સંચાલકો દોડતા થયા હતા, જ્યારે પનીરના નામે ટોફુ ખવડાવવામાં આવતું હોવાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે ISIના જે લોગો છે, જે સ્ટેમ્પ માર્ક છે તેના સિવાય હવે ભોજન આપવામાં આવી રહ્યું છે। સ્ટેમ્પ માર્ક વગરનું આ જે ટોફુ છે તે ખવડાવવામાં આવી રહ્યું છે અને પનીરના નામે ટોફુ હવે વિદ્યાર્થીઓને પીરસવામાં આવ્યું છે, જ્યારે પનીર ગુણવત્તા વગરનું અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે જોખમ પણ ઊભું થયું છે। જ્યારે બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી કોણ લેશે? તંત્ર પણ પ્રશ્ન પણ તંત્રને થઈ રહ્યા છે અને નકલી ખોરાકની મંજૂરી કોણે આપી છે?